દાહોદ લીમખેડાના દુધિયા ગામે ખાતરની કથિત કાળાબજારી, ખેડૂતોને હાલાકી। લીમખેડા તાલુકાના દુધિયા ગામે ખાતરની કથિત કાળાબજારી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ કેટલાક ખાતર માફિયાઓ દ્વારા ખાતરનો જથ્થો પોતાના પાસે રાખી ખેડૂતોને વધુ ભાવમાં ખાતર આપવામાં આવે છે। એક તરફ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે બીજી તરફ કથિત કાળાબજારીના કારણે ખેડૂતોને વધારાના ભાવ ચૂકવવા પડી રહ્યા છે। તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન થતાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે કે સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને જો ખાતરની કાળાબજારી કે વધુ ભાવ વસૂલાત થતી હોય તો જવાબદારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સુરેશ પેસ, મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। કેટલા થેલી? હા, બે થેલી આધાર કાર્ડ પર। હા હા, કેટલા પૈસા લીધા? એક થેલી એક થેલી 330। તમને એવું નથી લાગતું કાળા બજાર છે? કેમ? તો સરકારી ભાવ તો ઓછો છે ને? એટલે બધા ને, પણ સરકારી ભાવ એનો ઓછું છે, બરાબર ને? શું નામ તમારું? કયું ગામ? ચોપાટવાલી। હા, શું નામ? પ્રકાશ। પૂરું નામ તો બોલો। રાવત પ્રકાશ બચ્ચુ। કઈ દુકાનથી લીધું? જોડે તમને કંઈ આપ્યું બીજું? આ ખાતર જોડે બીજું 30 રૂપિયાનું કંઈ નહીં આપ્યું? આ ખાતર એટલી થેલી એટલી જ આપી છે ને? ઓકે। વરણ ત્યાંથી શું નામ વરાનું? દુધિયા વરો, સિરાજ સીટ। કેટલા લીધા એક બોરીના? અંગૂઠો કાલે માર લો, અત્યારે આજે આપ્યું 330 લીધા। બિલ આપ્યું? બિલ આપ્યું નહીં, જીએસટી બિલ નહીં આપ્યું? તમને પાકું બિલ આપ્યું અત્યારે? એમ પૂછું, આ કેટલી થેલી ખાતર છે? 4 થેલી 330 પ્રમાણે પૈસા લીધા, કોઈ પાકું બિલ આપ્યું નથી। તમને ખબર આ ખાતર કેટલામાં મળે? 280 મળે ને? આ કાળો બજાર કહેવાય ને? તમે 330? હા, કયું ગામ તમારું? હે, સુથારવાસા। શું નામ? ડામર રૂપસિંહ ગળિયા। કયો તાલુકો લાગે? ચાલો તાલુકો। તો તમારા નજીક પડે દુધિયા? કેટલા કિલોમીટર? અડધો કિલોમીટર? 8-10 કિલોમીટર સુથારવાસા। એટલે તમારે ત્યાં લીમડી દૂર પડે? હા, તમે તો આધાર કાર્ડમાં લેવાનું તો બી પૈસા વધારે કહેવાય ને દાદા? 330 એટલે વધારે તમને નહીં લાગતા? કાળા બજાર જ છે ને? ખરા ને આ મોસમ ડેરી જે ખેતીવાડી જે મતલબ જે અધિકારી છે આપણા, એમને બિલકુલ મારી હેરાન થવાનું છે। દરેક જગ્યાએ ટ્રાફિક જે ખેડૂતોને જે કામ કરવાનું જે મૂકવાની જે મોસમ જે છે એની પ્રમાણે ખાતર મળતું નથી। સરકારી ધારાધોરણ જે ખાતર આપે તે ખાતર જાય ક્યાં સાહેબ? બરાબર છે, એ તમે બિલકુલ તમે સરકારી એકરોમાં તમને મળ્યું ખાતર? અરે મળ્યું, પણ આટલી ટ્રાફિક છે, મળતું જ નથી ત્યાંથી। ટ્રાફિક જ આટલી છે એમને એમ। ત્યાં ત્યાં સ્ટોક જ નથી, તો અહીંયા સ્ટોક છે બરાબર, તો ત્યાં એમની પાસે પણ સ્ટોક હોવો જોઈએ ને? અરે હોવો જોઈએ, ત્યાં નથી મળતું એટલે અહીં સુધી લાંબે થયા અમે। હા, તો એ પ્રોબ્લેમ છે મેન વસ્તુ। અહીં મળતું નથી એટલે પ્રોબ્લેમ એ છે દરેક સરકારી એગ્રો દરેક એગ્રો પર ખાતર જો મળતો હોય તો આજે આ પોઝિશન ઊભી ના થાય। પોઝિશન ના થાય। દરેક જો એગ્રો પર ખાતર લીગલી અનલીગલી વિતરણ કરું 15 દિવસથી પરેશાન થાય છે।